તમારા ગામમાં એવું કોઈ તળાવ છે કે જેમાં આ બધા ભ્રષ્ટાચારીઓને તમે એમાં ડૂબકી મરવો? ઓલા ગંગામાં જઈને આપણે નાહીએ ને એમ કહીએ કે પવિત્ર થઈ ગયા, એવા કોઈ પવિત્ર થઈ જાય એવું કોઈ ઇન્જેક્શન છે કે જે આપવાથી આ બધા ભ્રષ્ટાચારીઓને શિષ્ટાચાર આવી જાય? હું સામાન્ય રીતે આવા વિડીયો નથી બનાવતો, પણ આજે 2 દિવસથી આ સમાચાર સાંભળ્યા ને મને એવું થયું કે ના, આના માટે મારે વિડીયો બનાવવો જોઈએ. ખબર તો પડવી જોઈએ કે યાર આપણે જે મારું એજ્યુકેશન ફિલ્ડમાં આપણે છીએ, કેટલી મહેનત કરાવીએ છીએ, અને એ બધા જ્યારે ગવર્મેન્ટ જોબ મેળવે છે એ જોબમાં આવ્યા પછી કેવા કૌભાંડો કરે છે. એવું એક કૌભાંડ છે ને, એ અત્યારે 2 દિવસથી ચર્ચામાં એવું સામે આવ્યું. બિહાર સરકારે, જો હું જી ન્યૂઝ મીડિયાની વાત કરું તો એમાં એવું આવ્યું છે કે બિહાર સરકારે એક કૂતરાના નામે આવાસ યોજના ફાળવી દીધી. બોલો, આવાસ યોજનામાં જે મફત મકાન મળે છે એ કૂતરાને ફાળવ્યું. તમે વિચાર તો કરો. અને એ પાછું એને તો ફાળવ્યું, આમાં કેટલા લોકો હશે કે એક તો જોવાવાળા હોય, કાગળ બનાવવાવાળા હોય, ફોટો પ્રમાણપત્ર કરવાવાળા હોય, આધાર કાર્ડ ચેક કરવાવાળા, વોટર આઈડી ચેક કરવાવાળા હોય, એના નામે દસ્તાવેજ બને, રજિસ્ટ્રેશન થાય, આ બધું થઈ ગયું. તમે કલ્પના કરો કેટલી હદે આ 2 વસ્તુઓ મને આમાં દેખાય. કાં તો એ બધા આંધળાની જેમ કામ કરે છે, કાંઈ જોતા જ નથી, બરાબર છે, અને કાં પછી એ બધાને ખબર છે છતાં કે હાંકો ભલે કૂતરાના નામે થાય છે. તમને હું સ્ક્રીન ઉપર ફોટો બતાવીશ, બરાબર છે, એ કૂતરાના નામનો આખો દસ્તાવેજ છે, બરાબર છે. હોમ રેસિડેન્સ એડ્રેસનું પ્રમાણપત્ર બનાવી દીધું. બોલો, હવે તમે વિચાર કરો આ ન્યૂઝ જે છે, અને આ એક જ ન્યૂઝ નહીં, એવા 2 ન્યૂઝ મારી સામે આવ્યા કે જેથી કરીને મને એમ થયું કે આના માટે વિડીયો બનાવવો જોઈએ, બરાબર છે. હવે એ જે આખું આ તમે કૂતરાનું સર્ટિફિકેટ જોશો ને તો એની અંદર તમને દાંત ચડશે. હાલો, કોઈને વિચાર નહીં આવે નામ વાંચીને, બરાબર છે. એ કૂતરાનું નામ રાખ્યું ડોગ બાબુ. શું નામ રાખ્યું? ડોગ બાબુ. પછી લાભાર્થીનું નામ ડોગ બાપુ, પિતાનું નામ કૂતરા બાબુ, માતાનું નામ કુતિયા દેવી. વિચાર કરો, ડોગ બાબુ ને કૂતા બાબુ ને કૂતરી દેવી, આના નામે આખું સર્ટિફિકેટ બની ગયું. જો તમને સર્ટિફિકેટ આખું દેખાશે, બરાબર છે, કાયદેસર કૂતરાનો ફોટો મૂક્યો છે અને એના નામે આખું આવાસ ફાળવી દેવામાં. આવું રેસિડેન્સી સર્ટિફિકેટ રજૂ કરી દીધું સરકારના માણસોએ બેઠા બેઠા. તમે વિચાર તો કરો યાર, ક્યાં આ લોકો જઈ રહ્યા છે, આપણો સમાજ ક્યાં જઈ રહ્યો છે. એ અધૂરામાં પૂરું. હજી એક બીજા ન્યૂઝ એવા છે કે એ જે તમે સાંભળશો ને, એ તમને એવું થશે કે આટલો બધો ભ્રષ્ટાચાર સરકારની અંદર આવી રીતે હાવ પોલમ પોલ હાલે છે. એવા જ એક ન્યૂઝ છે મધ્યપ્રદેશની અંદર આવેલા, બરાબર છે. મધ્યપ્રદેશની અંદર શું ન્યૂઝ એવા ખબર છે કે 47 લોકોને સાપના ડંખથી 27 વખત મરેલા જાહેર કર્યા, અને એને જે કાંઈ સરકારી લાભ મળતા એ બધા લાભ આપી દીધા. વિચારો, 47 લોકોને સાપનો ડંખ આપ્યો, અને પાછા તમામ લોકો જે છે ને એ હયાત છે, બધાય હયાત છે. એવા માણસોને એણે મરેલા જાહેર કરી દીધા, અને આને સાપ કવડ્યા છે, અને સરકાર તરફથી જે કંઈ લાભ મળતા હતા એ લાભ આપી દીધા. ક્યાં જાય છે આ સમાજ? ઓલા આપણે નથી રીલમાં જોતા, કોણ હે એ લોગ, કહાં સે આયે હે, એવું બોલવાનું મન થાય છે મને, બરાબર. હવે બિહારની સરકારે પાછા કલેક્ટરે ખુદ સ્વીકાર્યું કે ભાઈ હા, અમારા માણસો જે છે ને એણે ભૂલ કરી છે, બરાબર છે. કૂતરાના નામે આવાસ ફાળવી દીધું છે, અને પછી એમાંથી 2 જણાને તો સસ્પેન્ડ કર્યા, એકને સસ્પેન્ડ કર્યો, એકને કાયમ માટે ઘર ભેગો કરી દીધો. પણ હું કહેવા માગું છું યાર, આપણે આવું કામ કરવા માટે થઈને આ બધી એજ્યુકેશન લઈએ છીએ, આવું કામ કરવા માટે થઈને આપણે જોબ લઈએ છીએ, હે, કે ગમે ત્યાંથી ભેગું કરી લેવું. એના સિવાય એક ન્યૂઝ બીજા એવા છે, શક્ય હશે તેનો ફોટો મૂકીશ, કે એક અધિકારીએ એટલું કૌભાંડ કરીને પૈસા ભેગા કર્યા, એટલા પૈસા ભેગા કર્યા, એની ઘરવાળી ઘરમાં પૈસા ક્યાં રાખવા, ક્યાં સાચવવા અને કેટલા ગણવા, એનાથી કંટાળીને એને સુસાઇડ કરી લીધું. આ ન્યૂઝ જે છે ને સમાજ માટે આમ મને એમ લાગ્યું કે પડકાર નહીં, પણ સમાજ માટે આખું આમ કેટલો હદે હળી ગયો છે આપણો ભ્રષ્ટાચારથી સમાજ, અને આ સરકારી તંત્ર, બરાબર, કેટલું ખરાબ થતું જાય છે. એવા ન્યૂઝ છે, એટલે મને એમ થયું આના વિશે મારે વિડીયો બનાવવો હતો. તમે વિચાર તો કરો, આ લોકોની માનસિકતા શું હશે. ચૂસી જ લેવાનું ગમે ત્યાંથી, બરાબર છે, ગમે ત્યાંથી પૈસો ભેગો કરી લેવાનો. તો તમારા ગામમાં એવું કોઈ તળાવ હોય ગંગા જેવું પવિત્ર, તો મને કહેજો, આપણે એમાં બધાને ડૂબકી મારવા લઈ જઈએ. કોઈ મેડિકલ ફિલ્ડના હોય એવી કોઈ દવા આવતી હોય દેજો, તો એ આપણે આને પાવીએ, બરાબર. કોઈ એવું ઇન્જેક્શન બનાવ્યું હોય, અથવા તમારી પાસે એવું કંઈ હોય મશીન કે એમાં નાખીએ ને આને ધોવારીએ, વોશિંગ મશીન જેવું, કે આ બધા સુધરી જાય,
તો કહેજો, બરાબર. મને લાગ્યું કે ના, આવી વાત જે છે ને મારે રજૂ કરવી જોઈએ આ પ્લેટફોર્મ ઉપર, એટલે મેં રજૂ કરી છે, બરાબર છે. બાકી જે કાંઈ મીડિયાના ન્યૂઝ દ્વારા મને માહિતી મળી છે એ મેં રજૂ કરી છે, ને શક્ય છે એના ફોટો પણ બાજુમાં મૂક્યા છે. એટલે કોઈ મારા ઉપર બ્લેમ ન કરતા કે તમે આવું બોલો છો સરકાર વિરુદ્ધ, બરાબર છે. જે છે, જે આવે છે છાપામાં એ મેં તમને બતાડ્યું છે. ચલો, સરસ સમાચાર હતા તમારી સુધી પહોંચાડ્યા. આવજો.